1 મિનિટનો કુકિંગ મંત્ર. ધાબા સ્ટાઇલ દાલ ફ્રાય જો ઘરે બનાવવી હોય તો એના માટેની હું તમને ટીપ આપી દઉં. તો ધાબા સ્ટાઇલ જ્યારે પણ દાલ ફ્રાય તમારે ઘરે બનાવી હોય ને ત્યારે ટમેટા છે ને એની ક્યારે પણ પેસ્ટ નથી બનાવવાની, એટલે કે ટમેટાને ક્રશ નથી કરવાના, પણ ટમેટાને છીણી લેવાના છે. એની સાથે તમે આદું પણ છીણીને લઈ શકો છો, અને જો તમે ઓનિયન કે ગાર્લિકનો ઉપયોગ કરતા હો તો ગાર્લિક પણ થોડું લઈ શકો છો. પણ નહીં તો તમારે જો જૈન બનાવવી હોય તો ટમેટાને ક્રશ નથી કરવાના, પેસ્ટ નથી બનાવવાની, એને છીણી લેવાના છે. અને સૌથી પહેલાં તમે જે વઘાર કરો ને એની અંદર તેજાના એટલે કે તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર કરવાનો છે. એની સાથે જીરુંનો વઘાર કરવાનો છે, રાઈનો વઘાર નથી કરવાનો, જીરુંનો વઘાર કરવાનો છે. અને એની અંદર આ ટમેટાં ઉમેરવાના છે. ટમેટાં ઉમેરી અને એની સાથે તમારે થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે. પંજાબી ગરમ મસાલો નહીં, સાદો ગરમ મસાલો ઉમેરવાનો છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાની છે. અને એની સાથે કોથમીરની દાંડી